નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીએચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે રજૂ થનાર પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું કેતન વોરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ એપિસોડમાં આપણે એક એવા પ્રકરણની ચર્ચા કરવી છે કે જે પ્રકરણ ચલાવતી વખતે ક્યારેક કેટલાક શિક્ષક મિત્રો પણ ઉદાસીનતા અનુભવતા હોય અને વિદ્યાર્થીઓને એક એવો ઓવર કોન્ફિડન્સ હોય કે મારે તો આ ચેપ્ટરમાં પૂરેપૂરા માર્ક આવવાના જ છે. તમે સમજી જ ગયા હશો કે હું કયા ચેપ્ટરની વાત કરી રહ્યો છું. આપણે પ્રકરણ 9 રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાનની ચર્ચા કરીએ છીએ. વિદ્યાર્થીઓમાં સૌથી મોટી એક ગેરમાન્યતા કે આ પ્રકરણ તો મારું ખોટું પડે જ નહીં અને હું ગમે ત્યારે ધારું ત્યારે એને તૈયાર કરી લઉં. કરી શકાય, પણ એ માટે થોડીક મહત્વની વસ્તુઓની આપણે આ એપિસોડમાં ચર્ચા કરીશું. આપ સૌ જાણો છો તે પ્રમાણે રાજ્ય બોર્ડની પરીક્ષાની અંદર આનો ગુણભાર 8 માર્ક છે. નીટમાં આના 2 પ્રશ્નો પૂછાય છે, જ્યારે જેડબલઈ મેન્સમાં 1 પ્રશ્ન પૂછાય છે. આ પાઠના શબ્દો, એના પ્રોનાઉન્સિએશન અને ક્યારેક એ શબ્દો મહત્વ એક ખાસ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે નીટ અને જેડબલઈ જેવી એક્ઝામ્સમાં જો આ પાઠનો 1 અથવા 2 પ્રશ્નો પૂછાતા હોય તો પૂરેપૂરા માર્ક આવવા જ જોઈએ. નામ પરથી જ ખબર પડી જાય કે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન. સવારમાં ઉઠીએ અને પહેલું બ્રશ પકડીએ એટલે પોલિમર, એટલે ત્યાંથી જ કેમિસ્ટ્રી આપણા જીવન સાથે વણાઈ જાય છે. સામાન્ય સંજોગોમાં કેમિસ્ટ્રી એ રસાયણ વિજ્ઞાન કે જેને કહીએ એ આપણા જીવન સાથે એટલા બધા પાસાઓથી સંકળાયેલું છે કે જેને આપણે સ્વાભાવિક રીતે દૂર કરી શકીએ એમ નથી. કારણ કે માણસની જે બેઝિક 3 જરૂરિયાત છે, જેને રોટી, કપડા ઓર મકાન અને નવી પરિભાષામાં અન્ન, વસ્ત્ર અને આવાસ કહીએ છીએ, એ બધું જ રસાયણ વિજ્ઞાનની આપેલી એક આપણને મહામૂલી ભેટ છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે જે ચર્ચા કરવી છે એવો એક અગત્યનો મુદ્દો છે ઔષધ. ઔષધ કે જેને ડ્રગ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. પ્રશ્ન એમ આવે કે આ ઔષધ છે શું? ઔષધ એટલે શું? સામાન્ય સંજોગોમાં ઔષધની જો વ્યાખ્યા મારે આપવી હોય તો ઔષધની મારે જરૂર ક્યારે પડે એ ખબર પડવી જોઈએ. ઔષધની આપણે 3 સંજોગોમાં જરૂર પડે છે. 1, માનવ શરીરની રચનામાં કોઈ ખામી હોય. 2, તેની કાર્યવાહી એટલે આપ સૌ જાણો છો કે આપણા શરીરની અંદર જુદા જુદા તંત્ર છે અને એ તંત્રમાંથી જો કોઈ એક તંત્રમાં કોઈ ખામી ઉત્પન્ન થાય ત્યારે આપણે દવાની જરૂર પડે છે. અને 3, કે જ્યારે આપણા શરીર ઉપર કોઈ આશ્રિત જીવકોષ હુમલો કરે. આશ્રિત જીવકોષ કે જેમાં તમે બેક્ટેરિયા, વાયરસ, કૃમિ કે પ્રોટોઝુઆનો સમાવેશ કરી શકો છો. તો આ 3 સંજોગોની અંદર 2 પરિસ્થિતિ ઉત્પન્ન થાય. એક દર્દજન્ય પરિસ્થિતિ હોય અને બીજી રોગજન્ય પરિસ્થિતિ. આવી દર્દજન્ય કે રોગજન્ય પરિસ્થિતિનો પ્રતિકાર કરવા માટે જે કેમિકલ્સ શોધવામાં આવ્યા, જે રસાયણો શોધવામાં આવ્યા, જે રસાયણો બનાવવામાં આવ્યા, એવા રસાયણોને આપણે ઔષધ કહીએ છીએ. જો બધી જ માહિતીને ભેગી કરીએ તો માનવ શરીરની રચના કે તેની કાર્યવાહીમાં ખરાબી થવાથી, કે શરીર ઉપર થતા આશ્રિત જીવકોષના હુમલાને કારણે જે રોગજન્ય કે દર્દજન્ય પરિસ્થિતિ ઉદ્ભવે છે, તેનો પ્રતિકાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સંશ્લેષિત રસાયણોને ઔષધ તરીકે ઓળખાય છે. આ એક એટલો વાઇડ ટોપિક છે કે જેની જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી છે. આપ સૌ જાણો છો કે સૌથી પહેલા સિન્કોના નામના વૃક્ષના છાલમાંથી આપણને મેલેરિયાની દવા એટલે ક્લોરોક્વિન મેળવવામાં આવી અને એ સંશોધન પોલ એરિચ નામના વૈજ્ઞાનિકે કર્યું. ધીમે ધીમે પોલ એરિચે કેટલાક રંગ શોધ્યા અને એ આખો ઇતિહાસ કે જેના કારણે સૌ પ્રથમ દવા પોલ એરિચે બનાવી, જે નિંદ્રા રોગ માટે અને ચામડીના રોગ માટે, જેને આપણે સાલ્વરસાન કે નિયોસાલ્વરસાન કહીએ, જેમાં આર્સેનિક જેવા તત્વોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને આ બદલ પોલ એરિચને રસાયણ વિજ્ઞાનના એટલે કે ઔષધીય ચિકિત્સાના પિતા તરીકે બિરુદ આપવામાં આવ્યું અને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, આવા જે ઔષધો છે એ ઔષધનું વર્ગીકરણ એ આ વર્ષનો એક અગત્યનો પ્રશ્ન કહી શકાય કે ઔષધનું વર્ગીકરણ. તો ઔષધના વર્ગીકરણનો જો અભ્યાસ કરીએ છીએ તો ઔષધનું વર્ગીકરણ એ સૌથી પહેલા ઔષધીય ગુણના આધારે થાય. ઔષધીય ગુણ એટલે દવામાં કયો ગુણ છે. આ ખાસ કરીને આ પ્રકારનું વર્ગીકરણ એ ડોક્ટર્સ માટે બહુ ઉપયોગી છે. જેમ કે આપણે
કોઈ પણ પ્રકારના શરીરના દુખાવા માટે જે દવા વપરાય એને એનાલ્જેસિક્સ કહીએ. તો ડૉક્ટર એને એ એનાલ્જેસિક વર્ગની અંદર તમામ પ્રકારના દુખાવાની દવાઓનો સમાવેશ કરી શકાય. ચોક્કસ પ્રકારની સારવાર માટેનો ખ્યાલ આવે કે જ્યારે આપણા શરીર ઉપર કોઈ વાયરસ કે બેક્ટેરિયા જેવા સૂક્ષ્માણુઓનો હુમલો થયો હોય અને જો આપણે એવા હુમલાથી બચવું છે કે એનો પ્રતિકાર કરવો છે તો એ માટે વપરાતી દવાઓને આપણે એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આ વર્ગીકરણ જે ઔષધીય ગુણના આધારે થયું એ ડૉક્ટર્સ માટે જરૂરી છે, જેમાં આપણે વેદનાહર અને જીવાણુનાશી ઔષધોનો સમાવેશ કરીએ છીએ. બીજું એક વર્ગીકરણ ઔષધીય કાર્યના આધારે થયું. ઔષધીય કાર્યના આધારે જે વર્ગીકરણ થયું એ ચોક્કસ પ્રકારની જૈવરાસાયણિક પ્રક્રિયાને અસર કરતા હોય. સામાન્ય રીતે શરદી થાય, ક્યારેક આપણા બોડી પર એલર્જેટિક ઇફેક્ટ દેખાય, જેમ કે વાળ ઉતરી જવા, છીંકો આવી, તો આ પ્રકારની અસરોને નિવારવા માટે અભ્યાસ કરવામાં આવ્યો કે શરીરમાંથી હિસ્ટામાઇન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. જો આપણે એ હિસ્ટામાઇન નામના અંતઃસ્ત્રાવને રોકી દઈએ તો એવી જે દવાઓ બનાવવામાં આવી એને પ્રતિહિસ્ટામાઇન નામ આપ્યું, જે એના કાર્યના આધારે ઔષધોના રાસાયણિક બંધારણના આધારે, જેમ કે આપણે જાણીએ છીએ કે સલ્ફોનેમાઇડ ઔષધો છે, તો બધી જ સલ્ફોનેમાઇડ દવાઓમાં આ ક્રિયાશીલ સમૂહ રહેલો છે, બરાબર, કે જેને આપણે સલ્ફોન એમાઇડ એ ઓલરેડી 6થા ચેપ્ટરમાં ભણીને આવ્યા, જ્યાં આરનો અર્થ એ એરોમેટિક કે વિષમ ચક્રીય સમૂહ લઈ શકાય. કેટલીક દવાઓ એ તેના ઔષધીય આણ્વીય લક્ષને આધારે, વર્તમાન સમયમાં આવી દવાઓનો ઉપયોગ ઘણો બધો થાય છે. જેમ કે ડાયાબિટીસના દર્દીને એવી દવા આપવામાં આવે છે કે એના શરીરમાં રહેલા ગ્લુકોઝના અણુ પર અસર કરે. છાપામાં તમે અવારનવાર ચરબી ઉતારનાર દવાઓ વિશે પણ જોયું જ હશે. તો આ પ્રકારની દવાઓમાં તમે કેટલાક જૈવિક અણુઓ જેવા કે કાર્બોહાઈડ્રેટ, લિપિડ એટલે ચરબી, જો પ્રોટીનનું પ્રમાણ વધારે હોય તો એને ઘટાડવા માટે પ્રોટીન કે ન્યુક્લિક એસિડ સાથે આંતર પ્રક્રિયા કરતી હોય. આવા ઔષધો એ લક્ષ અણુઓને સમાન હોય અને તેવાને એક જ વર્ગમાં મૂકી શકાય. આમ 4 પ્રકારમાં ઔષધોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. આ ઔષધો કેવા પ્રકારના હોય, કઈ પ્રકારના રોગમાં, ઔષધનું વર્ગીકરણ શીખ્યા પછી સામાન્ય રોજિંદા જીવનમાં આપણે ઔષધો કેટલા પ્રકારના અને કયા રોગમાં સામાન્ય રીતે કેવા ઔષધોનો ઉપયોગ કરીએ છીએ તે વિશેની ચર્ચા શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે જે ઔષધની વાત કરવી છે એ ઔષધોમાં પ્રતિ એસિડ પદાર્થો કે જેને સામાન્ય રીતે એન્ટાસિડ તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગે આવા ઔષધોનો ઉપયોગ એ એસિડિટીને રોકવા માટે થાય. હવે એસિડિટીને રોકવા માટે જે ઔષધોનો આપણે રૂટીનમાં ઉપયોગ કરીએ છીએ, તો સામાન્ય સંજોગોમાં એસિડિટી થાય કેમ? જ્યારે વધુ પડતો ખોરાક લેવાય, ક્યારેક એવું પણ એક માન્યતા છે કે વધુ તીખું કે તળેલું ખાવાના કારણે એસિડિટી થાય. પણ મોટા ભાગે આપણા શરીરમાં સેમ 2ની અંદર આપણે શીખીને આવ્યા કે દરરોજ 1.2 થી 1.5 લીટર જેટલો HCl જઠરમાં ઉત્પન્ન થતો હોય છે. અને જો કોઈ કારણસર જઠરની દિવાલમાંથી વધુ પ્રકારના આવો સ્ત્રાવ થાય તો શરીરમાં એસિડિટી અનુભવાય. વિદ્યાર્થી મિત્રો, એસિડિટીને રોકવા માટે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તેમજ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ, આવા કેટલાક પદાર્થો એ બજારમાં મળતા પેલા ઇનોના સેચેટમાં હોય છે. મોટા ભાગે એ ઇનોના સેચેટમાં બધા બેઝ ભરેલા છે, જે આપણા શરીરમાં ઉત્પન્ન થતા એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે, જેના કારણે આપણને એસિડિટીમાં રાહત મળે છે. પણ આ પ્રકારના ઔષધોથી ક્યારેય એસિડિટીને ઉત્પન્ન થતી રોકી શકાતી નથી, કારણ કે આ પ્રકારના પદાર્થોનો ઉપયોગ એ એસિડિટી થયા પછી થાય છે. એટલે આવા પદાર્થોને આપણે દવા તરીકે ઓળખી શકીએ નહીં. બીજા એક પ્રકારના એટલે ઔષધો જે છે એને પ્રતિહિસ્ટામાઇન ઔષધો તરીકે ઓળખવામાં આવે છે. હમણાં આપણે વર્ગીકરણમાં ચર્ચા કરી કે સામાન્ય રીતે એસિડિટી થવા પાછળનું કારણ શું છે. તો એસિડિટી થવા પાછળનું કારણ એ છે કે શરીરની અંદર જ્યારે વધુ પડતો હિસ્ટામાઇન ઉત્પન્ન થાય અને એ હિસ્ટામાઇન ઉત્પન્ન થવાના કારણે એસિડનો સ્ત્રાવ વધુ થાય, જેથી આપણે એસિડિટી અનુભવી શકીએ છીએ. આવા એસિડિટીના ઉપચારની અંદર પ્રતિહિસ્ટામાઇન ઔષધો તરીકે આપણે સિમેટિડિન કે જેને રેનિટિડિન
રેનિટીડિનની બહુ એક સરસ ગોળી કે જેને રેન્ટેક તરીકે ઓળખીએ છીએ એનો ઉપયોગ થાય. આવા જ પદાર્થો એ કેટલાક પ્રકારની એલર્જીને અવરોધે છે. જેમ કે હિસ્ટામાઇનથી સામાન્ય રીતે ખંજવાળ આવી, વાળ ઉતરી જવા, ક્યારેક શરીર ઉપર લાલ ચાઠા પડવા, આવી એલર્જી પણ થતી હોય છે. અને એવી એલર્જી એન્ટી એલર્જીક દવાઓ તરીકે પણ આપણે આ બ્રોમોફિનારિયામાઇન કે ટર્ફિનાડિનનો ઉપયોગ કરી શકીએ. પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે સામાન્ય રીતે જે દવાઓ એસિડિટીમાં વપરાય એનો ઉપયોગ એલર્જીમાં ના થાય. ભલે બંને રોગ એ હિસ્ટામાઇનથી થાય છે, બંને દવાઓ એ મેડિકલ સાયન્સમાં પ્રતિહિસ્ટામાઇન કહેવાય, પણ જે દવા એન્ટાસિડ તરીકે વપરાય એને એન્ટી એલર્જેટિક તરીકે, કે જે દવાઓ એન્ટી એલર્જેટિક છે એને એન્ટાસિડ તરીકે ઉપયોગમાં લઈ શકાતી નથી. કેટલીક દવાઓ છે એ આપણા ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો છે. સામાન્ય રીતે આ પ્રકારની દવાઓ એ ચેતા અને ગ્રાહી પદાર્થો વચ્ચે સંદેશાની આપ-લે કરે છે. જેમાં પ્રશાંતકો જેને અંગ્રેજીમાં ટ્રાન્ક્વિલાઇઝર્સ કહેવાય, આની જરૂર ક્યારે પડે? યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે રસ્તા ઉપર, સુમસાન રસ્તા ઉપર જ્યારે તમે સાયકલ કે સ્કૂટર લઈને જઈ રહ્યા હોય અને એવા સંજોગોમાં અચાનક જ જો કૂતરું વાંચે પડે છે તો તરત જ આપણા બોડીની અંદર એક રિએક્શન આવે, ધબકારા વધી જાય, ક્યારેક બોડીમાં થોડુંક વાઇબ્રેશન થાય અને ક્યારેક એના કારણે પરસેવો પણ થઈ જાય. એની પાછળનું કારણ એ આપણા શરીરમાંથી ઉત્પન્ન થતો એડ્રીનલિન છે. 2-5 મિનિટ પછી શરીરમાંથી ઉત્પન્ન થતો એડ્રીનલિન, નોર એડ્રીનલિન નામનો અંતઃસ્ત્રાવ, એ એડ્રીનલિનની બધી અસરને શાંત કરે છે અને આપણે ફરી સામાન્ય સ્થિતિ પ્રાપ્ત કરીએ છીએ. પણ કેટલીક વ્યક્તિઓમાં આ નોર એડ્રીનલિનનો સ્ત્રાવ એ જો યોગ્ય રીતે થતો ના હોય તો એવા સંજોગોની અંદર એ વ્યક્તિ એ અસરને લાંબા સમય સુધી અનુભવે છે, જેના કારણે એ ક્યારેક ચિંતા, જેને સ્ટ્રેસ અથવા તો તણાવ કહીએ, ક્યારેક એના નેચરમાં તામસી પ્રકૃતિ જોવા મળે અને એમાંથી રાહત મેળવવા માટે જે દવાઓ વપરાય એને પ્રશાંતકો અથવા ટ્રાન્ક્વિલાઇઝર્સ કહી શકીએ, જે આ વર્ષનો એક અગત્યનો પ્રશ્ન કહી શકાય. જેમાં આઇપ્રિયાનિયાઝિડ, ફિનેલ્ઝિન, ક્લોરાઇઝિપોક્સાઇડ, મેપ્રોબામેટ અને બાર્બિટુરિક એસિડના કેટલાક વ્યુત્પન્નો જેવા કે વેરોનાલ, એમાઇટાલ, નેમ્બ્યુટાલ અને સેકોનાલ અને લુમિનાલ આનો સમાવેશ થાય છે, જેને બાર્બિટ્યુરેટ્સ તરીકે પણ ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, ઔષધો અને તેના પ્રકાર તેમજ રોજિંદા જીવનમાં વપરાતા બીજા કેટલાક રસાયણો વિશેની ચર્ચા, તંત્રને અસર કરતા ઔષધો વિશેની ચર્ચા કર્યા બાદ આજે આપણે હવે બીજા એક નવા ઔષધોની ચર્ચા કરીએ, જેમાં આપણે વેદનાહર ઔષધો, વેદનાહર એટલે કે જે શરીરની અંદર થતા દુખાવાને દૂર કરે તેવા ઔષધો વિશે ચર્ચા કરવી છે. સામાન્ય રીતે આવા વેદનાહર ઔષધોને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેના એક શબ્દ તરીકે આપણે બિનમાદક અને માદક એમ 2 પ્રકારના ઔષધો તરીકે ઓળખીએ છીએ. બિનમાદક અને માદક વચ્ચેનો ફેર શું? બિનમાદક એનો અર્થ એવો થયો કે એવી દવાઓ લેવાથી ઊંઘ આવતી નથી, અને માદક એ એવી દવાઓ છે કે જે ઊંઘને પ્રેરે છે. સામાન્ય રીતે જે બિનમાદક દવાઓ છે એ આપણા વ્યવહારમાં વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય જરૂર કરતાં જો આપણા શરીરને વધારે શ્રમ આપવામાં આવે, યાદ કરો એ દિવસ કે જ્યારે નવરાત્રિમાં પહેલા દિવસે બહુ જોરશોરથી ગરબા ગાયા હોય અને બીજા દિવસે જે શરીરની અંદર દુખાવો થાય, એની પાછળનું કારણ એ છે કે આપણા શરીરના સ્નાયુઓમાંથી એક પ્રોસ્ટાગ્લેન્ડિસ નામનું રસાયણ ઉત્પન્ન થાય છે, અને એ પ્રોસ્ટાગ્લેન્ડિસ નામનું રસાયણ એ આપણી માંસપેશીઓમાં બળતરા કરે છે અથવા દુખાવો ઉત્પન્ન કરે છે. કેટલીક વખત આવા દુખાવાના કારણે તાવ પણ આવી શકે છે. આવા દુખાવાને દૂર કરવા માટે કેટલીક દવાઓ, સામાન્ય સંજોગોમાં આપણે પેરાસિટામોલનો ઉપયોગ કરીએ છીએ. પેરાસિટામોલ એક એવી દવા છે કે જે દવાથી આવી માંસપેશીઓમાં થતા રોગો ઉપર કંટ્રોલ કરી શકાય અને શરીરના તાપમાનને પણ રાખી શકાય, અને ક્યારેક પેરાસિટામોલને તાપશામક દવાઓ તરીકે પણ ઓળખાય છે. આવી દવા એ મોટાભાગે તાવ કે શરીરના દુખાવામાં વપરાય. બીજી એક દવા છે એસ્પિરિન. યાદ રાખજો, એસ્પિરિન એ રુધિર જામી જવું એના ઉપચારમાં વપરાય છે. જો મિત્રો તમારા ઘરમાં કે આજુબાજુમાં કોઈ પણ હાર્ટ એટેકનો પેશન્ટ રહેલો હોય તો એના ઘરમાં એક ડિસ્પ્રિનની એક સ્ટ્રીપ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એવી રીતે રાખવી, કારણ કે પ્રાથમિક ઉપચારમાં ડિસ્પ્રિનની અંદર રહેલું એસ્પિરિન એ રુધિર જામી જવાનો
જે બ્લોકેજ થયું હોય એને ખોલવા માટે એ ઉપયોગી છે. શરીરના દુખાવાના ઉપચારમાં આ પેરાસિટામોલ અને એસ્પિરિન જેવી દવાઓ વપરાય છે. બીજી એક દવાઓ આવે છે જેને માદક દવાઓ કહીએ છીએ. માદક દવાઓ કે જેને સામાન્ય સંજોગોમાં આપણે આ પ્રકારની દવાઓ ઓપરેશન પછી આપવામાં આવતી હોય છે. મોટા ઓપરેશન કર્યા પછી દર્દીને જે દુખાવો થાય એ દુખાવાનો અનુભવ ના થાય એ માટે તો આપણે ક્લોરોફોર્મ આપેલું જ છે. પણ આ પ્રકારની દવાઓ એક હાઈ પેઇન કિલર તરીકે ઓળખાય, જેમાં મોટા ભાગે આપણે મોર્ફિનનો ઉપયોગ કરીએ છીએ. મોર્ફિન એ તમે જાણો છો કે એક એવું ડ્રગ છે કે જે એક વખત જો કોઈ દર્દીને આપવામાં આવે તો દર્દીને એક મોર્ફિન લેવાની ટેવ પડી જાય અને સમયાંતરે એ મોર્ફિનનો એક વ્યસની કે એડિક્ટ થઈ જાય છે. આવા પ્રકારના ડ્રગ લેવાથી પ્રારંભિક ઉત્તેજના અનુભવાય છે, માણસને સુખ ભ્રાંતિની ઈચ્છા થાય અને વારંવાર આવા ડ્રગના સેવન કરવાનું મન થાય છે. પરંતુ લાંબા સમયે આ મોર્ફિન એ ઊંઘને પ્રેરે છે અને દર્દી એ આરામ કરે છે. જો એનું પ્રમાણ વધી જાય તો ક્યારેક દર્દી બેભાન થઈ જાય, કોમામાં પણ જતો રહે અને વધારે મોર્ફિનનો જથ્થો એ દર્દીને મારી પણ શકે છે. આપણી મજબૂરી એ છે કે આ પ્રકારના ડ્રગનો ઓપ્શન નિર્દોષ ડ્રગ કે જે આ પ્રકારની એક ચોક્કસ લાક્ષણિકતાઓ ધરાવતો ના હોય અને સામાન્ય રીતે રોગમાં પેઇન કિલર તરીકે ઉપયોગ કરી શકાય, તો આવા ઉપયોગ કરી શકાય એવા ડ્રગ એ શોધવા એ તમારા માટે એક વર્તમાન સમયની ચેલેન્જ છે. બીજા જે દવાઓની ચર્ચા કરીએ તો પ્રતિસૂક્ષ્મજીવી ઔષધો છે. પ્રતિસૂક્ષ્મજીવી ઔષધો એ સૂક્ષ્મજીવોની રોગકારક ક્રિયાને અટકાવે છે. આ પ્રકારની દવાઓને આપણે એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખીએ છીએ. મોટાભાગે એન્ટીબાયોટિક દવાઓ એ અલગ અલગ પ્રકારે વપરાતી હોય છે. સૌપ્રથમ પેનિસિલિન નામનું ડ્રગ શોધવામાં આવ્યું, જેમાં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, અર્નેસ્ટ બોરિસ ચેન અને હાર્વર્ડ ફ્લોરને 1945ની અંદર નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ પ્રકારની દવાઓ બે પ્રકારના આવે છે. જેમ કે સામાન્ય સંજોગોમાં બેક્ટેરિયાનો વૃદ્ધિનો નાશ કરવો છે તો એવી દવાને બેક્ટેરિયોસ્ટેટિક કહેવાય. પણ જો મારે શરીરમાં ઉત્પન્ન થતા બેક્ટેરિયાને માત્ર કંટ્રોલ કરવો છે, એને નિષ્ક્રિય કરવા છે, તો એવી દવાને બેક્ટેરિયોસિડાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, જેમાં પેનિસિલિન, ટેટ્રાસાયક્લિન, ક્લોરેમ્ફેનિકોલ, એમિનોગ્લાયકોસાઇડ, ઓફ્લોક્સાસિન અને ઇરિથ્રોમાઇસિન જેવી દવાઓનો ઉપયોગ થાય. એક દવાઓ ખાસ કરીને આ જીવાણુનાશી અને સંક્રમણહારકો એ બોર્ડની અંદર પૂછાયેલો સવાલ છે. જીવાણુનાશી એટલે શું? આપણા શરીર પર જે ઘા પડ્યો હોય અને એ ઘાનું તમે જ્યારે ડ્રેસિંગ કરવા માટે જાઓ ત્યારે ડૉક્ટર્સ જે દવાઓ વાપરે છે એ જીવાણુનાશી છે. જીવાણુનાશી એ મોટા ભાગે એ સજીવ શરીર માટે વપરાય છે. જીવાણુનાશી એ જીવંત પેશીઓને જીવાણુ રહિત કરવા વપરાય. જેમ કે જો તમને કોઈ પણ પ્રકારનું થ્રોટ ઇન્ફેક્શન એટલે ગળાનું ઇન્ફેક્શન હોય તો તમે પોટેશિયમ પરમેંગેનેટના એક ગરમ પાણીમાં કોગળા કરી અને એમાંથી રાહત મેળવી શકો છો. ટિંચર આયોડિન, આ નામથી તો તમે પરિચિત જ છો કે ઘાને રૂઝવવા માટે એ 2 થી 3% આયોડિનનું કે પાણી આલ્કોહોલમાં બનાવેલું એ મિશ્રણ છે. ફ્યુરાસિન, સોફ્રામાઇસિન એ અવારનવાર આપણા ઘરની અંદર વપરાય. બોરિક એસિડનું જે સોલ્યુશન છે એ ખાસ કરીને વોશિંગ સોલ્યુશન કે સામાન્ય રીતે જે નાનકડા ચેપ થતા હોય અને એ ચેપ આંખના જે નુકસાન કરે એનાથી અટકાવવા માટે આ બોરિક એસિડનો ઉપયોગ થાય. 0.2% સાંદ્રતા ધરાવતું ફિનોલનું જલીય દ્રાવણ પણ જીવાણુનાશી તરીકે ઉપયોગમાં લેવાય છે. સાબુની અંદર જીવાણુનાશી ગુણધર્મ ડેવલપ કરવા માટે બાયથાયનોલ નામનો પદાર્થ ઉમેરાય છે. ત્યાર પછી આવે છે સંક્રમણ હારકો. જીવાણુનાશી અને સંક્રમણ હારકોમાં સૌથી અગત્યનો ફેર એ છે કે જીવાણુનાશી પદાર્થો એ જીવંત પેશીઓ માટે વપરાય, જ્યારે સંક્રમણ હારકોનો ઉપયોગ એ નિર્જીવ વસ્તુ. નિર્જીવ વસ્તુ એટલે તમે સામાન્ય રીતે ટાઇલ્સ ક્લીનર કહી શકો કે ટોયલેટ ક્લીનર તરીકે કહી શકો. આવા પદાર્થોની અંદર આપણે 0.2 થી 0.4 ppm ધરાવતું સાંદ્રતા ધરાવતું ક્લોરીન જળ, સલ્ફર ડાયોક્સાઇડનું મંદ દ્રાવણ કે 1% ફિનોલનું જલીય દ્રાવણનો ઉપયોગ લઈ શકાય. વિદ્યાર્થી મિત્રો, આ તો થઈ વાત ઔષધોની. હજુ પણ આપણા જીવનમાં ઉપયોગી જે આપણા ઘરની અંદર ઉત્પન્ન થતા ખોરાકને સંગ્રહમાં કરવા માટે કેટલાક રસાયણોનો ઉપયોગ આપણે કરીએ છીએ. સામાન્ય રીતે આ પ્રકારના રસાયણોમાં
એક કૃત્રિમ ગળ્યા પદાર્થો આવે કે જેને આપણે આર્ટિફિશિયલ સ્વીટનર્સ તરીકે ઓળખીએ છીએ. આ જે કૃત્રિમ ગળ્યા પદાર્થો છે એમાં એસ્પાર્ટમ, સેક્કેરિન, સુક્રેલોઝ અને એલિટેમ. યાદ રાખજો, આ ખાંડ કરતાં 160, 550, 600 અને 2000 ગણો કરતો ગળ્યો છે, પણ એનાથી શરીરને કેલરી ઓછી મળે છે. એટલે સુગર ફ્રી જેવી તમે જેનો ઉપયોગ કરો છો એમાં આ પ્રકારના પદાર્થો રહેલા છે. એસ્પાર્ટમ એ નીચા તાપમાને ઉપયોગી હોવાથી મોટાભાગે આઈસ્ક્રીમ અને મીઠાઈમાં ઉપયોગ થાય. એ સિવાય ખાદ્ય પદાર્થોના પરિરક્ષકો તરીકે મીઠું, ખાંડ, વનસ્પતિ તેલ અને કેટલાક સોડિયમ બેન્ઝોએટ કે સોડિયમ મેટાબાયસલ્ફાઇડ જેવા પદાર્થોનો ઉપયોગ થાય, જે ખોરાકને સૂક્ષ્મજીવો સામે રક્ષણ આપે છે. ખોરાક ઉપર સૂર્યપ્રકાશની અસર નિવારવા માટે કેટલાક એન્ટીઓક્સિડન્ટ્સ, સાઇટ્રિક એસિડ, એસ્કોર્બિક એસિડ, BHT કે જેને બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન કે બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ BHA નો ઉપયોગ થાય. તેમજ ખોરાકનું આકર્ષણ વધારવા માટે ક્યારેક એમાં બીટા કેરોટીન, કેરેમલ, ટેટ્રાઝાઇન કે ઓર્નેટો જેવા ખાદ્ય રંગકોનો ઉપયોગ કરવામાં આવે છે. એક અગત્યના પ્રશ્નો તરીકે આપણે આ પાઠમાંથી પ્રક્ષાલકો અને તેના વર્ગીકરણનો પણ માહિતી મેળવી લેશો. બાયોસોફ્ટ અને બાયોસોફ્ટ પ્રક્ષાલકો વચ્ચેનો તફાવત પૂછી શકાય એમ છે. વિદ્યાર્થી મિત્રો, આટલી જો પ્રિપેરેશન કરી હશે તો આ પ્રકરણના આપ પૂરેપૂરા માર્ક મેળવી લેશો. આજના એપિસોડમાં આપણે પ્રકરણ 9 રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાનના કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી. આમાં બીજા પ્રકરણ વિશેના અગત્યના પ્રશ્નોની ચર્ચા ચાલુ રહેશે. જોતા રહો પાસ થવાનું પંચામૃત.